આજના બ્લોગ ની અંદર અમે એક ખતરનાક ચેલેન્જ કરવાની અંદર આજના બ્લોગ ત્રણ ખતરનાક ચેલેન્જ કરવાના છે. આપણો પહેલો ચેલેન્જ છે 5 લહણ ખાવાનો ચેલેન્જ છે પહેલો. આ મારા બે કન્ટેન્ટ છે અને આ છે મારી બોન, એનું નામ છે ટીના. બીજી કન્ટેન્ટ છે આનું નામ છે બાવલી. આજે ગાઈસ ભયાનક ચેલેન્જ થવાનો છે. કોણ આ ચેલેન્જ ની અંદર જીતે તમને કોણ લાગે છે? જજ આજે ડિસાઈડ કરશે ઈ જ વિનર. તમને શું લાગે છે ગાઈસ, મારા બે કન્ટેસ્ટન્ટ માંથી કોણ જીતશે આમાં? ગાઈસ કોણ જીતશે ગાઈસ મને કમેન્ટ કરીને કહેજો. હાલો ચાલુ થઈ જાવ. હાલો કોણ જલ્દી ખાઈ જાય છે? એક હારે ખાવી હોય કે એક એક? તમને જીમ સારું લાગે એમ ખાવ. હા હાલો 1 2 3 હાલો ચાલુ. બસ કે મોઢાના રંગ થોડા ઉડે છે. રેવાડું છે. કોણ રહી જાય છે? હારી જઈશ એટલે હું બે ને સજા આપી જીવી કે કોઈ કઈ ન એક આ જોઈ શકો ચીવી ભાગી બે. શું લાગે છે? કેવું લાગે છે? ચીબોલા કૂતરા પાણીમાં ચીપ ભાગે ઈવરી ભાગે છે માણા. કોણ લાગે છે? કોણ આ બે હારી જઈશ? આ બધી કોને સજા જાજી દેવાની જરૂરત છે? એક્સપેરિમેન્ટ તો એવો છે કે તારા મોઢા ઉપર મોઢા ઉપર થૂકવાનો ઈરાદો છે આનો. તમે જોઈ શકો મારા મોઢા ઉપર થૂકવાનો ઈરાદો. આ જોઈ શકો સર, અહીંયા હું એમને એવી સજા આપીશ કે કોઈ પૂછી નો. બીજો ચેલેન્જ ચાલુ થાય છે અત્યારે. આ ચેલેન્જ ની અંદર લીંબુ ખાવાનું, શેતુડી વીણવાનું હતું એ મેં ન કર્યું. મારી બોનું એ ના પાડી કે શેતુડી અમારા નથી વીણી, એટલે મેં લીંબુ નો ચેલેન્જ કર્યો સાહેબ. આ તમે જોઈ શકો છો. હાલો ચાલુ થઈ જાવ. રિએક્શન કર્યા વગર કાંઈ ખાવાનું. કા જેવું લાગે? જજ કે છે શું હાલ છે? થઈ ગયું બે ને ટાઈ થઈ ગયું છે એટલે બે ને કોઈ રિએક્શન ન. 25 માં બે ને 25 પોઈન્ટ આપું કેમ કે બે રિએક્શન કાઈ ન કર્યું. ગાઈસ બે ને 25 પોઈન્ટ આપું છું. આના હોતન આ બધું ખાઈ જા. અને આ તમારું આ ગાઈસ અમારો જુગાડ હતો. તમે જોઈ શકો આ જુગાડ થી હું તમને આ વિડીયો બનાવતો હતો. બધી ચાલુ કરી જુગાડ કરી હું વિડીયો બનાવતો હતો અંધારામાં. 1-0 રાઉન્ડ ગાઈસ ત્રીજો રાઉન્ડ એટલે ફાઇનલ રાઉન્ડ. આ રાઉન્ડ ની અંદર શેતુડી ખવડાવવાનો છે બધાને. આ ફાઇનલ રાઉન્ડ છે અને આની અંદર એક મેં ટ્વિસ્ટ લાવ્યો છે એ હું તમને આગળ વિડીયોમાં કહીશ. પહેલા હું આ બે બત્તી હું ચાલુ કરી નાખું. હું ભાગ પાડ લઉં બે ને બરાબર ભાગ. મારો જજ હોતા ને આમાં ખાવા પગી ગયો છે વચ્ચે. આ ગાઈસ જો જોઈ શકો છો બે ને મેં બરાબર ભાગ પાડ્યો. હાથ શેકીને અંદર જેટલી શેતુડી ખાઈએ કે એટલી ખાઈએ કે પછી જે એમાં ન ખાઈએ કે એને હું સજા આપીશ ગાય. હાલો ચાલુ થઈ જાવ. હાથ શેકી દે દે. હાલો 1 2 3 4 5 6 હાથ શેકી થઈ જાય. બંધ થઈ જાવ નકર અહીં હું ડિસ્કોલિફાઈ કરી દઉં. એ સાવાનું બંધ સાવ્યું એને હું ડિસ્કોલિફાઈ કરી નાખી. કેટલું મોઢા ની અંદર છે? હાસુ બોલ. મને લાગે છે કે આ ભાઈ કોણ હાર્યું સર કોણ જીત્યું છે. આ ચોખ્ખું દેખાય છે.
આ તમે જોઈ શકો છો આ આપડા સીધી આ ધારેલી છે ગાઈઝ અને આના હોતર સજા મળશે. હું આની સજા હું માફ કરું છું. આને એક થાપો મૂકીને જવા દઈશ. એ મારો જજ જ મારશે. હાલ જજ અહીંયા અમારો કોર્ટ છે. આની અંદર કોઈને લેનદેન ન થાય. મૂકે મૂક. અને ગાઈઝ હું આમની સજા કહું શું સજા છે. ઈ સજા છે આમનું મોઢું તાવડી ઉપર ઘસવાની સજા. અને મોઢું આખું એક પ્લેટ લઈ ધોરવાળા ઘરડા બાર જેટલા સદસ્ય છે બધાની મોઢું ધોયા વગર દેખાડો. નો દેખાડે તો નકર ઈ સજા ન લેવી તો ગારાનો લાદો કરી ગારો કરી માથા ઉપર પાણી નાખવાનું. કઈ સજા લેવીશ તમે ગાઈઝ મને કહેજો. આનો પાર્ટ 2 બનાવો કે નહીં બનાવો. આ જે હતું બે ભાગી ગઈ. હું એક બ્લોગ આવશે હું ઈ બ્લોગ ની અંદર સજા આપીશ ગાઈઝ. હાલો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. ગાઈઝ હું ઈ તમને હું એમ કરીને ઈ કે આ તો મને ભૂલી જ જાય મારી ઉપર પ્રેન્ક કરવાનું. હું પણ આ જોઈ શકો આ મારી બોન ના અત્યારે કઈ ચૂલ મચી હતી. ઈ કેસ કે અત્યારે જ કરું. આ જોઈ આગળ આગળ જોતા જાવ થશે બાવલી ને એમ લાગે છે કે એને ઇનામ દઈ દેવાય ગાઈઝ હું નથી આવતી તો હું બસી જઈ મને $2 મળી. એ તો કેમેરા બંધ કરીને ઓલા મને 2 ઘરમાં ટીવી જોવું છે. લેટ્સ ગો ગાઈઝ. સિક્રેટલી વિડીયો બનાવું છું ગાઈઝ એટલે તમને થોડું જોવામાં પ્રોબ્લેમ આવતી હોય તો સોરી ગાઈઝ. હું લાગ્યું તો ગાઈસ કે મેહુલભાઈ ઇનામ દાવા દેશે. મેહુલભાઈ તો ફૂલ મજા દેવરાવે. મને કહેજો મજા આવી ને ગાઈસ. હાલો જય હિન્દ જય ભારત ગાઈસ. ઈ તો મેં ખોટું એડ